સપ્તપદીના વચન જેમાં વરરાજા પ્રથમ વચનની અંદર કહે છે કે હે પતિદેવ, તમારા દુઃખમાં હું ભાગીદાર બનીશ. તમે જ્યાં અને જેવી રીતે રહેશો સદૈવ તેવી રીતે હું રહીશ. બીજા વચનની અંદર બીજા પદને ઓળંગવા માટે ભગવાન તમને જીવનમાં આગળ વધવા શક્તિ આપે. એનો ભાવાર્થ છે કે હે નાથ, બાળકો, વૃદ્ધો વગેરેની હું સેવા કરીશ. ઘરમાં જે હશે તેનાથી હું સંતુષ્ટ રહીશ. ત્રીજું વચન કહે છે, ત્રીજા પદને અતિક્રમણ કરવા માટે ભગવાન તને સંપત્તિ વધારનારી બનાવો. ત્યારે કન્યા કહે છે કે હે સ્વામી, તમને જ દેવ માનીને હું સદૈવ પ્રિય ભાષિણી, પ્રિય વાણી બોલનાર બનીશ. ઓમ ચત્વારી માયો ભવાય વિષ્ણુસ્વાનયતો. ચત્વારી માયો ભવાય વિષ્ણુસ્વાનયતો. ચત્વારી માયો ભવાય વિષ્ણુસ્વાનયતો. ચત્વારી માયો ભવાય વિષ્ણુસ્વાનયતો. સપ્તપદીના 7 વચનોમાં વરરાજા કન્યાને 7 પગલા ચલાવી ચોખાની 7 ઢગલી કે 7 સોપારીનો સ્પર્શ કરી અને ચલાવે છે. કન્યા અને વર બંનેએ પ્રતિજ્ઞાઓ કરવાની હોય છે. કન્યા યોગ્ય રીતે તેનું પાલન કરી શકે તે માટે વર પાલન કરતા વિષ્ણુ ભગવાનને પ્રાર્થના કરે છે. ચોથા વચનની અંદર આપણા ઘરને ઉલ્લાસમય બનાવવા માટે વિષ્ણુ ભગવાન તને સદૈવ સુખની પ્રાપ્તિ કરાવે. ત્યારે કન્યા કહે છે કે હે નાથ, તમારા દુઃખમાં હું પણ દુઃખી થઈશ અને સદૈવ તમારા સુખ દુઃખમાં ભાગીદાર બનીશ અને આજ્ઞાનું પાલન કરીશ. ઓમ પંચવસુભ્યો વિષ્ણુસ્વાનયતો. પંચવસુભ્યો વિષ્ણુસ્વાનયતો. આ પદ માટે વિષ્ણુ ભગવાન તને પશુ વૃત્તિનું સુખ અર્પણ કરે. ઓમ ષડૃતુભ્યો વિષ્ણુસ્વાનયતો. ષડૃતુભ્યો વિષ્ણુસ્વાનયતો. છઠ્ઠા પદના અતિક્રમણ માટે ભગવાન વિષ્ણુ તને બધી ઋતુમાં પ્રસન્ન રાખે. એનો ભાવાર્થ છે કે હે દેવ, હું વિષ્ણુ ભગવાનની સાક્ષીમાં કહું છું કે તમને કદીએ છેતરીશ નહીં. એકબીજા માટે પ્રીતિ વધતી રહે તેવું મારું વર્તન રાખીશ. ઓમ સખે સકલપદા ભવ સામનુદ્રતા ભવ વિષ્ણુસ્વાનયતો. ઓમ સખે સકલપદા ભવ સામનુદ્રતા ભવ વિષ્ણુસ્વાનયતો. આનો ભાવાર્થ છે કે આ 7મા પગલાને ઓળંગવા માટે તો મારી સખી સંવર્ધક બન. હોમ યજ્ઞ આદિ કાર્યોમાં હું સદાય તમારી સહાયક બનીશ. ધર્મ, અર્થ, કામ અને મોક્ષની સિદ્ધિમાં સદૈવ તમારી સાથે રહીશ. આમ આ સપ્તપદીના 7 વચનો પતિ અને પત્ની બંને એકબીજાને આપે છે. મારા મંડપની અંદર સુંદર મજાનો કંસારનો સમય છે. આપણે ત્યાં સુંદર મજાની કન્યાના માતાની છડી છે કે ખોડે ગોળ અને માથે છે વળી મોણ. ખોડે ગોળ અને માથે છે વળી મોણ. પહેલી છે કે ઈચળ ચડતી ઈકળ